કચ્છ જિલ્લાના અંજારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં ડિમોલિશન ઓપરેશન હાથ ધરીને અંદાજે 67 ચોરસ મીટર જેટલી સરકારી જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે. વહીવટી તંત્રના સત્તાવાર અંદાજ મુજબ દબાણ મુક્ત કરવામાં આવેલી આ કિંમતી સરકારી જમીનની બજાર કિંમત આશરે 8 લાખ રૂપિયા જેટલી થાય છે. લાંબા સમયથી સરકારી સંપત્તિ પર જમાવાયેલા આ ગેરકાયદેસર દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના કે વિરોધ પ્રદર્શનને રોકવા માટે સ્થળ પર મોટો પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. તો આ તરફના અંજાર તાલુકાના ભુવડ ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયેલા સખત નિર્ણય અંતર્ગત ભુવડ ગામમાં સરકારી જમીન પચાવી પાડીને બનાવવામાં આવેલી એક હોટલના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ દબાણ કિશોરસિંહ ગુલાબસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેની સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી હોટલના આ બાંધકામને સંપૂર્ણપણે દૂર કરવા માટે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને જોતજોતામાં સમગ્ર ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. અંજાર તાલુકા પ્રશાસન દ્વારા સરકારી મિલકતોને સુરક્ષિત કરવા અને ગેરકાયદેસર કબજાઓ અટકાવવાના ભાગરૂપે આ મેગા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહીને પગલે સરકારી જમીનો પર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.